નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં દાતા બેઠક પર મેન્ડેટધારી ઉમેદવાર અમૃત પરમાર વિજય બન્યા છે। તેમને કુલ 85 મતમાંથી 55 મત મળ્યા હતા। આ જીત સાથે બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો 16 બેઠકો પર દબદબો યથાવત રહ્યો છે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીમાં કુલ 16 બેઠકો હતી। તેમાંથી 15 બેઠકો ભાજપની મેન્ડેટ પ્રથા હેઠળ બિનહરીફ જાહેર થઈ હતી। જો કે દાતા બેઠક પર વર્તમાન ડિરેક્ટરે ભાજપના મેન્ડેટધારી ઉમેદવાર સામે બળવો કરતા આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી। પાલનપુર અમદાવાદ હાઈવે પર શહેરથી 2 કિલોમીટર દૂર ગઠામણ ચોકડી પર બની રહેલો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આજે શનિવારથી નવા બ્રિજ પર વાહનોની અવરજવર શરૂ કરી દેવાશે, જેના લીધે હજારો વાહન ચાલકોને સર્વિસ રોડના બંને સાઈડના નાના મોટા ખાડામાં વાહનો પટકાવવાની મુશ્કેલીનો અંત આવશે। સાથે જ સવારે અને સાંજે ઉડતી વ્યાપક ડસ્ટથી રાહદારીઓ અને ટુ વ્હીલર ચાલકોને પણ છુટકારો મળશે, જ્યારે અવારનવાર સર્જાતા ટ્રાફિક જામથી પણ આઝાદી મળશે, જેના લીધે સમય બચશે। માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે બ્રિજ પરનું મોટા ભાગનું તમામ ફિનિશિંગ ટચ સંપન્ન થઈ ગયું છે। પેવર કામની કામગીરી ચાલી રહી છે। કલેક્ટર જયેશ પ્રજાપતિની સૂચના હેઠળ થરાદ મામલતદાર કે.એચ. વાઘેલા અને નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારની આગેવાનીમાં શુક્રવારે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાઈ હતી। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી 4 રસ્તા સુધીના સર્વિસ રોડ પર આડેધડ પાર્ક કરેલા બાઇક અને વાહનોને હટાવી અનેક વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા। દુકાનદારોને ટ્રાફિક નિયમો અંગે નોટિસ અપાઈ હતી। મામલતદારોએ હોસ્પિટલ અને શોપિંગ સેન્ટર્સને અલગ પાર્કિંગ વ્યવસ્થા ફરજિયાત કરવાની સૂચના આપી હતી। પાટણ પોલીસે આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવા સઘન કાર્યવાહી શરૂ કરી છે। આ અંતર્ગત બગવાડા ચોક ખાતે વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિયમભંગ કરનાર વાહન ચાલકો સામે કડક પગલાં લેવાયા હતા। આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય નંબર પ્લેટ વિનાના વાહનો, લાયસન્સ વિનાના ચાલકો અને કાળા કાચ લગાવીને ફરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો હતો। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તહેવારોના દિવસોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ વાહન ચાલકોને છોડવામાં આવશે નહીં। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ડીસા તાલુકાના જૂના ડીસાથી વાસણા ગોળિયાના રોડ પરથી ગુરુવારે વહેલી સવારે પસાર થતા રેતી ભરેલા ડમ્પર ચાલક સામે પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી હતી। ડીસા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ડીસા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જૂના ડીસા ગામથી વાસણા ગોળિયા તરફના રોડ પર AR 67 C 1806 નંબરનું ડમ્પર આવતા તેને અટકાવવામાં આવ્યું હતું, જેમાં રેતી ભરેલી હતી। આથી પોલીસે ડમ્પર કબજે લઈ તેના ચાલક ગોપાલભાઈ આશુલાલ રબારી રહેવાસી રાજસ્થાન સામે જાહેરનામાના ભંગ કાર્યવાહી હાથ ધરી હતી। થરાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર જયેશ પ્રજાપતિની અધ્યક્ષસ્થાને મીડિયા કર્મીઓ સાથે બેઠક યોજાઈ હતી। તેમણે જણાવ્યું હતું કે વહીવટી તંત્રએ 31 ઓક્ટોબર સુધી વિધવા સહાય, દિવ્યાંગ સહાય અને અતિ પછાત વર્ગોની સહાય ચૂકવવા સમાજ સુરક્ષા અધિકારીઓને સૂચના આપી છે। જિલ્લામાં હજુ વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સ્વચ્છતા મુદ્દે જણાવ્યું હતું કે ગંદકી કે પ્લાસ્ટિક કચરાની બાબતે એકવાર સૂચના આપવામાં આવશે, બીજી વાર સીધી કડક કાર્યવાહી થશે। થરાદ ભાભરના વેપારીઓને દુકાનો આગળના દબાણ દૂર કરવાની સૂચના પણ આપી હતી।
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે બીજા દિવસે રાષ્ટ્રપતિએ સવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારબાદ સાસણગીરમાં સિંહ દર્શન કરવા પહોંચ્યા હતા. સફારી પાર્કની મુલાકાત બાદ ગીરમાં વસવાટ કરતી આદિવાસી મહિલાઓને મળ્યા હતા. રાષ્ટ્રપતિ રાત્રિ રોકાણ સાસણમાં જ કરવાના છે, જ્યારે આવતીકાલે સવારે દ્વારકા જવા રવાના થશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રપતિની મુલાકાતના પગલે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. ફિલ્મ જગતનું સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મફેર એવોર્ડ આજે 11 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદના એકા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સ સ્ટેડિયમમાં યોજાશે. આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નેતાઓ અને પ્રખ્યાત અભિનેતાઓની હાજરી રહેશે. શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પુલની ત્રિમાસિક જોડી આ રાતને યાદગાર બનાવશે, જે 17 વર્ષ પછી ફરીથી એવોર્ડ હોસ્ટ કરવા જઈ રહી છે. હાલમાં અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સની આવક શરૂ થઈ ગઈ છે. અનુપમ ખેર, બબીતાજી, બોની કપૂર સહિત અનેક સ્ટાર્સ આવી પહોંચ્યા છે. ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાટણ શિહોરી હાઈવે પર રેતી ભરેલા વાહનોના અનિયમિત સંચાલન અને ઓવરલોડિંગને કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતનું જોખમ વધ્યું છે. સામાજિક આગેવાન ભૂરાભાઈ જોશીએ આ અંગે તાત્કાલિક પગલાં લેવા સત્તાવાળાઓને વિનંતી કરી છે. ભૂરાભાઈ જોશીએ જણાવ્યું છે કે હાઈવે પર રેતી ભરેલા ભારે વાહનોની સતત લાંબી લાઈનોને કારણે વાહન ચલાવવું જોખમી બન્યું છે. દ્વિચક્રીય વાહન ચાલકો અને સામાન્ય કાર ચાલકો માટે આ પરિસ્થિતિ મુશ્કેલ છે. હાલમાં દિવાળીના તહેવારો નજીક હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી માટે શહેરમાં અવરજવર કરી રહ્યા છે. બાઇક પર અવરજવર કરતા લોકો માટે માર્ગ પર ટ્રાફિકનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધી છે.